આગામી દિવસોમાં ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, તેને લઈને ફરી એકવાર ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સક્રિય બની છે. છેલ્લા ઘણા સમયથી તેમનો વિરોધ તો પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભાના સાંસદ છે તેમની સામે ચાલી રહ્યો છે ને આ વિરોધે ફરી એકવાર તૂલ પકડ્યો છે, જેમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકાર પાસેથી બે માંગ કરવામાં આવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ હતો. રાજકોટ લોકસભાથી હાલના વર્તમાન સાંસદ પરસોત્તમ રૂપાલા ઉમેદવાર હતા, ત્યારે તેઓ પોતાના પ્રચાર પ્રસારના એક કાર્યક્રમ દરમિયાન તેમણે ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ સમગ્ર દેશભરમાં ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો અને ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી તેમજ પરસોત્તમ રૂપાલાનો ભારે વિરોધ છે તે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો હતો. આ ઘટનાના પગલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તેમના દ્વારા અલગ અલગ પ્રકારની માંગ સરકાર તરફથી કરી હતી. તેમજ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા આંદોલનને લઈને રણનીતિઓ ઘડવામાં આવતી હતી. જોકે હાલ તેમનો આંદોલન વિરામ ઉપર છે. ક્ષત્રિય સમાજનો આટલો ભારે વિરોધ છતાં પણ પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા સીટ પરથી 5 લાખથી વધુની લીડ સાથે જીત્યા હતા. અને આ ઘટના બાદ હવે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, તે પહેલાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે બે મહત્વની માંગણી કરી છે. જેમાં પહેલી માંગણીમાં થોડાક દિવસ પહેલાં મોરબીમાં એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ રૂપાલા જે હાલ રોજ રાજકોટ લોકસભાના સાંસદ છે તેમના દ્વારા ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યા હોવાના આરોપ સંકલન સમિતિના છે. તેને જ લઈને આ સનાતન ધર્મનું અપમાન પરસોત્તમ રૂપાલાએ કર્યા છે તે મામલે તેમણે માફી માંગવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાને સંગઠનના તમામ મુદ્દાઓ પરથી દૂર કરી જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ તે પ્રકારની માંગ કરી છે. વાલી રાવણને પકડી આવેલો અને પકડીને બગલમાં રાખેલો 6 મહિના સુધી બગલમાં જ બારો નહોતો ગયો. આવડો મોટો રાવણ કે કૈલાસને ફૂટબોલના દડાને જે ઉછાળતો હતો એ વાલીની બગલમાં 6 મહિના રહેલો. એ અંગતે એને સંભળાયું ને એમાં બોલો તૂટી ગયો એટલે પછી બોલો થયો, એનો પગ ઊંચો કરવાનો. આ બધી ઘટનાઓ સમજવા જેવી. એ વાલીએ બીજી વાત છે, ક્ષત્રિય સમાજે જે માંગ કરી છે તેમાં 2021માં જે સમાજના પડતર પ્રશ્ન છે તે પડતર પ્રશ્નને લઈને તાત્કાલિક જે આજે 2024નો સમય આવી ગયો છે તેનું નિરાકરણ લાવવામાં આવે. ત્યાર સુધી તેમની સમસ્યા છે તે ઠેર ને ઠેર છે. ને આ બાબતે આને લઈને ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે. પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. આપ સૌને જય સોમનાથ, જય રઘુનાથજી, જય માતાજી. હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ. આપ સૌના માધ્યમથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જણાવવા માગું છું કે સંકલન સમિતિ દ્વારા 5/8/2024ના રોજ આપને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને એમાં ક્ષત્રિય સમાજના જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નો આગામી તારીખ 10/10/2024ને દશેરા સુધીમાં પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે. અમને આશા છે કે દશેરા સુધીમાં ગુજરાત સરકાર ક્ષત્રિય સમાજની કોર અને સંકલન સમિતિને બોલાવી અને સમાજના આ પ્રશ્નો અંગે ચર્ચા કરશે અને એનું સત્વરે નિરાકરણ કરશે. જો આમ કરવામાં નહીં આવે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની મિટિંગનું આયોજન કરી આ બાબતે આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ હતા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા. તેમણે આ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને તેમણે પત્રમાં જે વાત કરી છે તેમાં મહત્વની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી રાજપૂત સમાજના ઘણા પ્રશ્નો પડતર છે. અગાઉ 8/10/2021ના રોજ રૂબરૂ મુલાકાત વખતે પણ પ્રશ્નોની રજૂઆત
સીએમ હાઉસ ખાતે કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ થયેલ નથી. ગુજરાતના ક્ષત્રિય સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન અવગણના થઈ રહી છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી છે. સાથે સત્વારે 5/8/2024ના પત્ર સાથે રજૂ કરેલા જુદા જુદા પત્રોની નકલોમાં દર્શાવેલ છે, જેમાં સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ, વહીવટમાં યોગ્ય પ્રતિનિધિત્વ સહિતના મુદ્દાઓ, સામાજિક સંસ્થાઓને જમીન ફાળવવી તેમજ અલગ અલગ જે બાબતો છે તેમાં આગામી 10 તારીખ 10મો મહિનો 2024 સુધીમાં દશેરા સુધી નિરાકરણ લાવવા માટે પુનઃ પત્ર લખીને વિનંતી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ સમજી ગઈ હતી. હાલ ક્ષત્રિય સમાજનો જે ભારે વિરોધ જોવા મળ્યો છતાં પણ ભારતીય જનતા પાર્ટીને એટલું કાંઈ ડેમેજ ગુજરાતમાં જોવા ના મળ્યું. તો હવે આગામી સમયમાં તેમણે જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ માંગ કરી છે, રાજકીય પ્રતિનિધિત્વ તેમને મળવું જોઈએ, સાથે જે સંસ્થાની જમીનો છે તેની ફાળવણી કરવામાં આવે ને અલગ અલગ મુદ્દાઓ ઉઠાવ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત સરકાર આ મામલે કયું વલણ દાખવે છે, ખરેખર તેમની માંગણી છે તે સંતોષે કે પછી ફરી એકવાર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું વધુ એક આંદોલન થવા જઈ રહ્યું છે, તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.